હેલો રિયલ એસ્ટેટ બ્રોકર. આજે આપણે જોઈશું કે પ્રો બ્રોકર્સ કેવી રીતના યુઝ કરી શકો છો તમે અને પ્રો બ્રોકરના યુઝ કરવાથી તમને ફાયદા શું છે. પ્રો બ્રોકરના એક જ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ પ્રકારની તમને પ્રોપર્ટીઝ મળે છે અને પ્રોપર્ટીઝનું તમને અલ્ટિમેટ એક સોલ્યુશન્સ તમને મળી રહેશે પ્રો બ્રોકર પરથી. તો ચાલો જોઈએ આપણે પ્રો બ્રોકર્સ તમને શું બેનિફિટ્સ આપી રહ્યો છે પ્રોપર્ટીઝમાં અને આપણે આખી પ્રોપર્ટીઝ ટૂર કરીએ અને કેવી રીતના યુઝ કરી શકાય છે સોફ્ટવેરને તે પણ આપણે જોઈએ. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ઓનર્સ પ્રોપર્ટી છે. આપણે આજે ઓનર્સ પ્રોપર્ટી જોઈએ છીએ કે જેમાં તમને 4 ઓપ્શન્સ મળી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો રેસિડેન્શિયલ રેન્ટ, રેસિડેન્શિયલ સેલ, કમર્શિયલ રેન્ટ અને કમર્શિયલ સેલ. એની સાથે સાથે તમે જોઈ શકો છો કે સેગમેન્ટ વાઇઝ તમને પ્રોપર્ટી શું મળે છે એ પણ તમે જોઈ શકો છો. તમને અહીંયા ટોટલ પ્રોપર્ટીઝ મળી જશે કે ભાઈ અમદાવાદ વેસ્ટ અને અમદાવાદ નોર્થમાં તમને ટોટલ પ્રોપર્ટીઝ શું મળી રહી છે. આને ઇન ડેપ્થ તમારે સમજવી છે અને પ્રોપર ફિલ્ટરેશન્સ કરીને જોવી છે તમને તમારા એરિયાઝમાં અને નિયર બાયમાં શું છે. તો એની માટે આપણે જઈશું સર્ચ પ્રોપર્ટીઝમાં. સર્ચ પ્રોપર્ટીઝ ઉપર તમે ક્લિક કરો છો તો અહીંયાથી તમે એક કેટેગરીઝ તમે ચૂઝ કરી શકો છો. અત્યારે હાલમાં આપણે જઈશું ઓનર પ્રોપર્ટી ઉપર. ઓનર પ્રોપર્ટીઝમાં તમને 4 સેક્શન્સ મળી રહ્યા છે. 4 સેક્શન્સમાં જેમ કે રેસિડેન્શિયલ રેન્ટ, સેલ, કમર્શિયલ રેન્ટ અને કમર્શિયલ સેલ. ફર્નિશ ટાઈપ તમે જોઈ શકો છો અને એરિયાઝ તમે જોઈ શકો છો. અમદાવાદ વેસ્ટ અને અમદાવાદ નોર્થના તમને બધા જ એરિયા તમને જોવા અહીંથી મળી રહેશે. એરિયાને તમે સિલેક્ટ બી કરી શકો છો અને અહીંયાથી તમે સર્ચ પણ કરી શકો છો. જેમ કે આપણે અહીંયાથી સર્ચ કરીએ કે મેમનગર. અને આપણે ફર્નિશ્ડ કરી દઈએ. જસ્ટ એક પ્રોપર્ટી આપણે ચેક કરીએ કે એમાં રિઝલ્ટ શું આવે છે. આપણે કરીએ કે ભાઈ 3 BHK. તમે એપાર્ટમેન્ટ, બંગલો અને બધી જ વસ્તુને તમે જોઈ શકો છો. 2 અને 3 BHK આપણે જસ્ટ ચેક કરીએ. ફેમિલી, બેચલર્સ તમે જોઈ શકો છો. બજેટ વાઇઝ તમે ફિલ્ટરેશન કરી શકો છો. સ્ક્વેર ફીટ વાઇઝ પણ તમે ફિલ્ટરેશન કરી શકો છો અને લાસ્ટમાં સર્ચ પ્રોપર્ટીઝ. હવે અહીંયાથી તમને રિઝલ્ટ મળી જશે કે ભાઈ ટોટલ 2 અને 3 BHK જોવા જઈએ તો આપણને મળી રહી છે ટોટલ 5 પ્રોપર્ટીઝ. અહીંયા તમને ટોટલ મળી જાય છે. એની સાથે સાથે તમને અહીંયાથી સૌથી પહેલા તમને ગ્રીન ડોટ દેખાય છે. એનો મતલબ એ છે કે આ પ્રોપર્ટી વેરીફાઈડ છે. ઓનર જોડે પ્રોપર ડિટેલ્સ અમે લઈ અમારા એડમિન સ્ટાફે આને એડ કરેલી છે. સૌથી પહેલા તમને ડેટ દેખાય છે કે કયા દિવસે આ પ્રોપર્ટીઝને એડ કરેલી છે. એની બાજુમાં તમને પ્રોપર્ટી આઈડી, સાથે સાથે તમને પ્રિમાઇસીસ નામ તમને ખ્યાલ આવી જશે કે આ પ્રિમાઇસીસ કઈ પ્રોપર્ટીઝની છે. રેન્ટની પ્રોપર્ટી છે રેસિડેન્શિયલ અને એપાર્ટમેન્ટ, એરિયાનું નામ મેમનગર, 3 BHK ફર્નિશ પ્રોપર્ટી છે. શું રેન્ટલ છે એનું પ્રોપર એનું એડ્રેસ તમને અહીંયા જોવા મળી જશે. સ્ક્વેર ફીટ શું છે. ડિસ્ક્રિપ્શન્સમાં તમને ટોટલી બધી માહિતી મળી જશે કે ઓનર બ્રોકરેજ આપે છે, નથી આપતો, ફેમિલીઝને આપવાની છે, કયા માળ ઉપર પ્રોપર્ટીઝ છે, કેટલા વર્ષ જૂની પ્રોપર્ટીઝ છે, અગર ફર્નિચર છે તો ફર્નિચરમાં શું શું છે એ બધી રીતે તમને ડિટેલ્સ મળી જાય છે. એની નીચે તમે ગેટ કોન્ટેક્ટમાં આવી શકો છો. ગેટ કોન્ટેક્ટમાં તમે જેવી રીતના આવશો તો ગેટ કોન્ટેક્ટમાં તમને ઓનરનું નામ, નંબર સાથે એક ફીચર્સ આપ્યું છે જે તમે વોટ્સઅપ અગર તમારે કોઈ પણ ઓનરને કરવું હોય નવા નંબર ઉપર તો એ નંબરને પહેલા સેવ કરો અને એના પછી તમે વોટ્સઅપ કરી શકો છો. આ ફીચરના મદદથી તમે 1 ક્લિકમાં ડાયરેક્ટ તમે ઓનરની સાથે કનેક્ટ થઈ શકો છો. એની સાથે અમે અહીંયા એક એડિટનું ઓપ્શન આપેલું છે. કોઈ પણ ઓનરની જોડે તમારે કન્વર્ઝેશન થાય છે એ ઓનર તમને જે પણ વસ્તુ તમને કહે છે તમે અહીંયા ટાઈપ કરી શકો છો અને અહીંથી તમે સેવ બી કરી શકો છો. તમે જેવું આ વસ્તુને સેવ કરો છો અહીંયાથી તમે સેવ કરશો આને તો પ્રોપર્ટીઝ તમને સેવ થઈ જાય છે. અને પ્રોફાઇલમાં તમે જશો તો તમને સેવ પ્રોપર્ટીઝમાં તમને જોવા મળી જશે. આ શેરનું ઓપ્શન આપેલું છે. શેરના ઓપ્શન્સમાં તમે કોઈ બી પ્રોપર્ટીઝને છે એ 1 ક્લિકમાં કોઈની પણ સાથે શેર કરી શકશો. જો તમે આ પ્રોપર્ટીઝને તમે શેર કરો છો તો એમાં ઓનરને નામ, નંબર કે પ્રિમાઇસીસ નામ આ 3 વસ્તુ છે એ હાઈડ રહેશે. એના સિવાયની બધી ડિટેલ્સ જશે. જેમ કે આપણે એક ડેમો જોઈ લઈએ. જેમ કે સૌથી પહેલા તમને પ્રોપર્ટીઝ આઈડી જોવા મળે છે, કેટલા BHK છે, રેન્ટલ એનું શું છે, ફર્નિશ છે, સ્ક્વેર ફીટ, એરિયાનું નામ આવી જશે, એપાર્ટમેન્ટ છે અને અહીંયા આપનું નામ અને નંબર આવી જશે. તો
તો આટલી ડિટેલ્સ છે એ તમે કોઈ પણને શેર કરી શકો છો. એની સાથે સાથે અમે અહીંયા ફોટોઝનું પણ ફીચર્સ એડ કરેલું છે કે જેમાં ઓનર્સ જોડેથી અમે ફોટોઝ મંગાવીએ છીએ. તો તમે ફોટોઝ ઉપર આ રીતના ક્લિક કરો છો તો ઓનર્સે અમને જે પણ સારા ફોટોઝ આપેલા હશે એ ફોટોઝ તમને આવી રીતના તમે જોઈ શકો છો. આવી રીતના તમામ પ્રકારના ફોટોઝ તમે જોઈ શકો છો. એક્ટિવ તો ભાઈ એક્ટિવ છે આ પ્રોપર્ટીઝ 15/10/2025 ના દિવસે તો એક્ટિવ છે, પણ જે પ્રોપર્ટી શું છે કે ડે બાય ડે જૂની પણ થાય છે. હવે સપોઝ કે જ્યારે જૂની થાય છે તો પ્રોપર્ટીઝના ચાન્સીસ એવા હોય છે કે જે રેન્ટ આઉટ પણ થાય છે. તમે દીપભાઈના જોડે ત્યારે કોલ કરો તો ત્યારે તમે કન્ફર્મેશન્સમાં દીપભાઈ તમને કહે છે કે ના મારી પ્રોપર્ટીઝ અવેલેબલમાં નથી, તો ત્યારે તમારે એક સ્ટેટસ અપડેટ કરવાનું હોય છે જે રેન્ટ આઉટનું છે. રેન્ટ આઉટનું ઓપ્શન્સ તમારે કમ્પલસરી છે જે તમારે કરવાનું રહેશે. જો તમે રેન્ટ આઉટનું ઓપ્શન્સ કરો છો તો એ પ્રોપર્ટી તમારા એકાઉન્ટમાંથી તરત જ ડિલીટ થઈ જશે, જેથી કરીને તમારો ફાયદો એ છે કે જેટલી પણ વાર તમે એરિયા વાઇઝ ફિલ્ટરેશન કરો છો તો એ રેન્ટ આઉટ વાળી પ્રોપર્ટીઝ તમને જોવા નહીં મળે. તો એ રેન્ટ આઉટ કરવું કમ્પલસરી છે. હવે જેમ કે રાજવી ઓપલ છે તો રાજવી ઓપલ એક્ઝેક્ટ ક્યાં આવ્યું છે એ તમારે ચેક કરવું છે. તો તમારે એની માટે કેવું છે કે ગૂગલ મેપ પર જવાનું, પછી રાજવી ઉપર લખવાનું અને પછી સર્ચ કરવાનું. તો એવું પણ કરવાની જરૂર નથી. અમે અહીંયા બહુ જ સ્માર્ટલી ફ્યુચર આપ્યું છે જેમાં તમે ખાલી રાજવી ઉપર તમે ક્લિક કરો છો આવી રીતના તો ડાયરેક્ટ તમને ગૂગલ મેપ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે, ડાયરેક્ટ ગૂગલ મેપ ઓપન થઈ જશે. તો તમને જેનાથી તમને બેનિફિટ એ થશે કે રાજવી ઉપર ક્યાં છે, કયા રોડ ઉપર છે, નિયર બાયમાં શું શું છે, એ બધી જ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. હવે ઇનડેપ્થ હજુ પણ તમારે બીજું રિસર્ચ કરવું છે તો અહીંયા તમે સિલેક્ટ ડેટમાં જઈ શકો છો. સિલેક્ટ ડેટમાં શું છે તો ભાઈ ડેટ વાઇઝ પ્રોપર્ટીઝ કે તમે કયા દિવસે શું પ્રોપર્ટીઝ આવે છે એ જોઈ શકો છો. એની સાથે સાથે તમારા એરિયામાં રેન્જ વાઇઝ તમે પ્રોપર્ટી જોઈ શકો છો. ભાઈ મારા એરિયાઝમાં છે હું 5 થી 6 એરિયામાં કામ કરું છું તો ભાઈ છેલ્લા 7 દિવસમાં શું આવ્યું છે નવી વસ્તુ, 15 દિવસમાં શું આવ્યું છે, 30 દિવસમાં નવી શું વસ્તુ આવી છે તો એ પણ જોઈ શકો છો. એની સાથે સાથે તમે ચેક કરી શકો છો એન્ટર પ્રિમાઇસીસ નેમ, જેમાં તમે બે વસ્તુથી તમે ફિલ્ટર આઉટ કરી શકો છો સ્પેસિફાઈ. એક તો છે પ્રોપર્ટી આઈડી અને બીજું છે પ્રિમાઇસીસ નેમ. બે વસ્તુ તમે એ વસ્તુને ફિલ્ટર આઉટ કરી શકો છો. તમને આ જે પણ પ્રોપર્ટીઝ દેખાય છે બોક્સ વ્યૂમાં પ્રોપર્ટીઝ તમને જોવા મળે છે. આ જ પ્રોપર્ટીને તમારે એક્સેલ વ્યૂમાં જોવી હોય તો અહીંયાથી અમે એક ફીચર આપેલું છે, આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતના એક્સેલ વ્યૂમાં પ્રોપર્ટીઝ જોવા મળે છે જે તમને એક સાથે મલ્ટિપલ પ્રોપર્ટીઝ જોવા મળશે. હવે આમાં પણ અમે એક નવું અને એક સારું એવું ફીચર્સ આપેલું છે. ગેટ કોન્ટેક્ટ ઉપર તમે ખાલી આ રીતના ક્લિક કરો છો તો આ ગેટ કોન્ટેક્ટ અહીંયા સ્ટક થઈ જશે. તો તમને જેમ કે તમે જોઈ શકો છો કે ભાઈ પ્રોપર્ટી આઈડી શું છે, ડેટ, રેસિડેન્શિયલ રેન્ટની પ્રોપર્ટી છે, પ્રિમાઇસીસ નેમ, કેટલા બીએચકે છે, એપાર્ટમેન્ટ છે, એરિયાનું નામ, સ્ક્વેર ફીટ, રેન્ટલ, ફર્નિશ્ડ, અનફર્નિશ્ડ અને એક્ટિવના સ્ટેટસ. હવે સપોઝ કે આ પ્રોપર્ટીઝ તમને લાગે છે કે મારા કામની છે તો જ તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અને તમારે હજુ ડિટેલ્સ વધારે જોતી હોય તો તમારે પછી પાછળ તમે જઈને ચેક કરી શકો છો. આ થઈ ગઈ પ્રોપર્ટી વ્યૂઝ. હવે જેમ કે આપણે પ્રોફાઇલમાં જઈએ તો પ્રોફાઇલના પિક્ચર્સમાં તમને આવી રીતના તમારી એકાઉન્ટ્સ કયા ડેટથી કયા ડેટનું છે, તમારી પ્રોપર આ રીતના ઇન્ફોર્મેશન તમારા લોગો સાથે તમારી બધી વસ્તુ આવી જશે. શું પેમેન્ટ કરેલું છે અહીંયાથી જ્યારે પણ તમે પેમેન્ટ કરો છો એટ ટુ ટાઈમ તમારી ઇનવોઇસ પણ બની જશે કયા ડેટથી, એવું નથી. આવી રીતના તમારું ફ્યુચર્સ રહેશે આ બધી વસ્તુઓમાં. તો આઈ હોપ કે તમને પ્રો બ્રોકર અને ઓનર પ્રોપર્ટી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. અને જો હજુ પણ ખ્યાલ ના આવે તો અહીંયાથી તમે હાય નીડ હેલ્પ પર છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારું અહીંયા નીચે પેજ આપેલું છે કોન્ટેક્ટ પેજ, એની ઉપર પણ જઈ અને તમે અમને આ નંબર ઉપર કોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ.